વિગતવાર સમાચાર પર નજર કરીએ તો આ તરફ કચ્છની દરિયાઈ સીમામાં બીએસએફની મોટી કાર્યવાહી અને ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે। એક બોટ સાથે 15 ઘૂસણખોરને ઝડપી પાડવામાં આવ્યા છે। ભારતીય જળ સીમામાં બોટ પ્રવેશતા કાર્યવાહી કરવામાં આવી અને બીએસએફ દ્વારા વધુ તપાસ આ ઘટનાને લઈને હાથ ધરાઈ છે। તો મહત્વના અપડેટ્સ અત્યારે કચ્છથી સામે આવી રહ્યા છે કે જ્યાં દરિયાઈ સીમામાં બીએસએફ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા કેવલ ફોન લાઈન પર જોડાયા છે। કેવલ, ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ આવી છે, શું વધુ વિગતો સામે આવી રહી છે? જે ચોક્કસપણે આજે સમી સાંજે બીએસએફની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે માછીમારી જે પાકિસ્તાની બોટ માછીમારી કરી રહી હતી તે માછીમારીની બોટ ભારતીય જળ સીમામાં પ્રવેશી હતી અને બીએસએફે ત્યાં જઈ અને 15 જેટલા પાકિસ્તાની માછીમારો અને બોટને ઝડપી પાડ્યા છે। હાલ તમામ માછીમારો અને પાકિસ્તાની બોટને કોરી ક્રીક વિસ્તારમાંથી લખપત જે જેટી બનાવવામાં આવી છે બીએસએફ દ્વારા ત્યાં કને લઈ આવવાની હાલ કાર્યવાહી ચાલુ છે। પરંતુ જે રીતે 15 જેટલા માછીમારો જે ઘૂસણખોર જે ભારતીય સીમામાં પ્રવેશ્યા હતા તેમને દબોચી લીધા છે। સંભવિત રીતે ઘણી અનેક વખત આ વિસ્તારમાંથી પાકિસ્તાની માછીમારો ઝડપાતા હોય છે ત્યારે આ જ રીતે ફરી 15 જેટલા માછીમારો ઝડપાયા છે। જો કે તેમને કાંઠે લાવી અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવશે। તેમની પાસે કયા પ્રકારનો મુદ્દામાલ અથવા તો માલ સામાન રહેલો છે તે અંગેની બીએસએફ અને વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે। ત્યારબાદ જ જાણી શકાશે કે ખાસ તौर પર આજે 15 જેટલા પાકિસ્તાની છે એ કયા ઈરાદે ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા। બિલકુલ કેવલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।